ગુડ મોર્નિંગ. નવી સવારની સાથે આપણે ઉઠી ગયા છીએ. અત્યારે આપણે નાસ્તામાંથી આપણે ગરમા ગરમ એને તેલવાળી બોતલી પડવાની આપણા મમ્મી બનાવવાનું છે. બાપુ આપણે ઓલા પર કૂટા ઓઠે આવી ગઈ. પેલા આપણે જીરામણ કરી લઈએ, નાસ્તો કરી લઈએ, કાંઈ ઘટે નહીં આવું થોડા કરી દઈએ. આંટી ને વાળી હાડા હાથે બરાબર. શુભ પ્રભાત. હેલો દોસ્તો, અત્યારે ભાઈ આપણે ચાલવા માટે નીકળી ગયા છીએ, બરોબર. બસ થોડાક ચાલીએ યાર, થોડુંક ઘરે બેઠા બેઠા કંટાળો આવે એટલા માટે થોડું આપણે ચાલવાનું ચાલીએ ને પછી હવે ઘરે જઈશું. ઘરે આજે ઉપા કંઈક નવીન બનાવવાના છે, કંઈક બનાવશે. આપણે તો કંઈક કરવાના છીએ નહીં. આપણે થોડાક પડીકા વડીકા લઈ લીધા આપણે, સિંગ ભજીયા અને ગાંઠિયા. એટલે આજે લગભગ ભરેલા રીંગણાનું શાક બનશે, બરોબર. અત્યારે બહાર આટા મારીએ. અહીંયા છું હું અત્યારે સ્વસ્તિક 4 રસ્તા, બરોબર. સ્વસ્તિક નહીં, મને નહીં, સુભાષ ચોક હશે મેં બી. સુભાષ ચોક, હા. સારું, ચાલો ઘરે જઈએ. ઘરે આરામથી ઠંડુ ઠંડુ પાણી પીએ, પાણી વાણી પી પછી પાછા આગળ દિવસ શરૂઆત કરી દે. આજે કમલેશભાઈ બી ઘરે છે, આજે મતલબ બધા લોકો ઘરે છે, બરોબર. તો આજે આરામથી બપોરે જમીશું, થોડોક આરામ કરીશું. આજે સન્ડે છે, કાલે પાછું મંડે, એટલે કાલે પાછું ઓફિસ ચાલુ, બરોબર. ડેલી રૂટીન, બરોબર. સારું, ચાલો જઈએ. અમને કમલેશભાઈ આવ્યા છીએ અત્યારે હોલમાં, રીંગણા દીધા છે. કમલેશભાઈ લઈ ગુંદા, બરોબર. બધી વસ્તુ લઈ આવીએ ને પછી આપણે અહીંથી નીકળીએ. કેરીનો રસ લેવાનો છે આજે. અહીંયા કેસર કેરી અહીંયા બી આવી ગઈ છે ભાઈ, કેસર કેરી. હવે મારા હાથમાં ખોલે છે, બહુ બધી વસ્તુ પકડી નહીં આપું. કેસર કેરી, આ કેસર કેરી અલગ અલગ કેરી છે બધી. તોતાપુરી, કેસર કેરી બધી. મમ્મીનો કોલ આવે છે, હારો હાલો. તો ભાઈ આપણે ઘર વખરીનું સામાન લઈ લીધું છે અને આપણે હવે જઈએ છીએ કેરીનો રસ લેવા માટે, બરોબર. કેરીનો રસ આપણા કમલેશભાઈ છે, ઠીક છે. અરે હાલો, ઘૂમ ઘૂમ, ચલો જઈએ. આપણે જઈશું અત્યારે ડ્રાઇવિંગ રોડ ઉપર, ત્યારે ચલા. આપણે કેરીનો રસ દઈ અને ત્યારે પરત મળી રહ્યા છીએ આપણે, બરોબર. વિપુલ તો ત્યાંથી આપણે લઈ લીધો છે કેરીનો રસ કિલો. હવે આપણે જઈએ ઘરે, જમીએ ત્યારે પાછા આપણે મળીએ, બરાબર છે ને. અત્યારે બને છે ભાઈ રીંગણા, ભરેલા રીંગણા અને બટેકાનું સબ્જી. આપણા મમ્મી બનાવે છે. રોટલી બને છે, આ છે રીંગણા ભરેલા. આપણે છે રીંગણા કે ભરેલા રીંગણાનું શાક, બાજરીના રોટલી અને બીજું હશે કેરીનો રસ, ઠીક છે. હારો હાલો એટલે ભાઈ જમવા આપણે બેઠી ગયા છીએ. જમવામાં છે આપણે આખા રીંગણાનું શાક, રોટલી, કેરીનો રસ, દૂધિયાની. આ છે આપણે પાપડ. બાપુ બેઠી ગયા છે અને બાજરીનો રોટલો ખાવો હતો, તો બાજરીનો રોટલો આપણા માટે છે. ઘીવાળી રોટલી, કમલેશભાઈ એટલે બાપુ. કેરીનો રસ,
છે, આપણા ભાભી છે, સાસ, બરોબર. તો પેલો આપણે બાઈટ ખાઈ લઈએ એ વાળી. હા, કેરીનો રસ. ઘી નાખશો ને કાંઈ ઘટે નહીં. હાલો હાલો જમી લઈએ. હાલો બપોર કરવા. દાઢી કરાવી નાખી છે મસ્ત. કપલેશભાઈ આપણે વાળ કપાઈ નાખ્યા છે, બરોબર. ને આપણે અત્યારે પાછા ઘરે પહોંચી ગયા છે, બરોબર. આપણે ખાલી દાઢી કરાવી છે, વાળ સેટ કરાયા છે, બરોબર. હાલો આજનો દિવસ પૂરો થવા આવ્યો. અત્યારે કેટલા વાગી ગયા ખબર? વાગી ગયા 8:15. હાલો હાલો આપણે ઘરે હમણાં થોડીક રિમાન્ડ લેવા છે આપણી થોડાક રાત્રી. હાલો દોસ્તો, આપણે જમવા માટે બેઠા છે. જમવાનું આપણું બની ગયું છે. શુભ રાત્રિ. જમવા માટે બધા લોકો બેસી જાય. આજે જમવા માટે વઘારેલા ભાત, રીંગણા બટેકાનું શાક, બાજરીનો રોટલો અને છાશ. આપણે અરે આપણી ખીચડી મસ્ત મસ્ત ભાત વઘારેલા. શુભ રાત્રિ. જમી લઈએ બધા. હેલો દોસ્તો, તો આજનો બ્લોગ હું અહીંયા સમાપ્ત કરું છું. મળ્યા કાલે નવી સવારની સાથે. શુભ રાત્રિ.